સો આજે આપણે પ્રેક્ટિકલ નંબર 4 જોવાના છે. તો આ મેં પીસીમાં ઓપન કરી રાખેલું છે અને પીસીની અંદરમાં આપણી એક નવી ફાઇલ લઈ લઈએ છીએ. ઓકે, અમારે ટૂલ બારની અંદર બધું છે. વ્યૂની અંદરમાં જઈને બીજું કશું જોઈતું લાઇબ્રેરી બ્રાઉઝર તો તમે અહીંયા આગળ એડ કરી શકો. બાકી અહીંયા આગળ છે જ આ રહ્યું આપણી પાસે. આ તમે જોતા હોય તો લાઇબ્રેરી બ્રાઉઝર છે તમારી પાસે, તમારે કોઈ કમ્પોનન્ટ લેવા હોય ત્યારે. પ્રેક્ટિકલ નંબર 4 નો એમ છે કે સિમ્યુલેટ એસી સર્કિટ એન્ડ ઓબ્ઝર્વ વેવફોર્મ કરંટ એન્ડ ફેઝ. તો તમારે આની અંદરમાં એસી સર્કિટ સિમ્યુલેટ કરવી છે. તો આમાં તમારી પાસે આપણે અગાઉના પ્રેક્ટિકલમાં એકલું રેઝિસ્ટિવ સર્કિટ, એકલી ઇન્ડક્ટિવ સર્કિટ અને એકલી કેપેસિટિવ સર્કિટ જોઈ છે. હવે આમાં આપણે કોમ્બિનેશન જોવાના છે સર્કિટના, RL RC. તમે તમારા પ્રેક્ટિકલમાં અહીંયા આગળ RL અને RC જ આપ્યું છે, તમે LC સર્કિટ બી બનાવી શકો છો. આપણે અહીંયા આગળ 3 પ્રકારના કોમ્બિનેશન જોવાના છે, જેમાં સિરીઝ સર્કિટ બનાવવાના છે. તો હું અહીંયા આગળ RL સિરીઝ સર્કિટ હમણાં બનાવીશ. તો એ કમ્પોનન્ટ માટે મારે જોઈશે એક તો રેઝિસ્ટર, એક જોઈશે મારે ઇન્ડક્ટર. તો આ મેં ઇન્ડક્ટર લઈ લીધું છે અહીંયા આગળમાં. તો R અને L સિરીઝ સર્કિટ મારી તૈયાર થશે. સપ્લાયનો વોલ્ટેજનો સોર્સ જોશે, એટલે મેં અહીંયા આગળમાં મારો આ એસી સપ્લાયનો સોર્સ લઈ લીધો અહીંયા આગળથી કનેક્ટ કરવા માટે. ગ્રાઉન્ડ જોઈશે કનેક્શન કરવા માટે, એટલે ગ્રાઉન્ડ લગાડી દઈએ અહીંયા આગળથી. ગ્રાઉન્ડનું કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું. વોલ્ટેજ માપવા માટે મેં અહીંયા આગળથી આ ક્રોસમાં વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર લગાડી દઉં છું. 1 2 અને અહીંથી એક આ 3 સોર્સની અક્રોસના વોલ્ટેજ માપવા માટે આ 3 વોલ્ટમીટરના વોલ્ટેજ. કરંટ માપવા માટે એમીટર આગળ કે પાછળ જ્યાં બી લગાડવું હોય ત્યાં લગાડી શકશો. એક આ એમીટર જે કરંટ મેઝરમેન્ટ કરશે. હવે સિરીઝની અંદરમાં કરંટ એક જ સરખો હોય એટલે એક જ એમીટર લગાડજો, બીજું એમીટર લગાડતો નથી. જો તમે એવું લગાડો તો એ મીટરની અક્રોસમાં બી થોડા વોલ્ટેજ ડ્રોપ થઈ જશે, તો એક્ઝેક્ટ વેલ્યુ માપી નહીં શકાય. એટલા માટે અવોઇડ કરવા માટે જ આપણે એક એમીટર આગળ સિરીઝમાં લગાડીએ છીએ. તો અહીંયા મારી RL સિરીઝ સર્કિટ બનવાની છે. જોઈતા કમ્પોનન્ટ લઈ લીધા. હવે આ પેન્સિલ લીધી એટલે કે વાયરિંગ કનેક્શન લઈ રહ્યો છું. એમીટરથી રેઝિસ્ટર કનેક્ટ કર્યો, રેઝિસ્ટરથી મેં ઇન્ડક્ટર કનેક્ટ કર્યું, ઇન્ડક્ટરથી અહીંયા આગળથી આ સર્કિટ આગળ લઈ જાઉં છું. કનેક્ટ થઈ ગઈ. સપ્લાયના સોર્સને હું ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દઉં. હવે મારો આ વોલ્ટમીટર જે છે જે સોર્સના વોલ્ટેજ માપવા માટેની અક્રોસમાં લગાડવાનું છે ત્યાં લગાડી દઉં છું વોલ્ટેજ મેઝરમેન્ટ. રેઝિસ્ટરની અક્રોસના વોલ્ટેજ ડ્રોપ માપવા માટે હું લગાડું છું વોલ્ટમીટર અહીંયા આની અક્રોસમાં. ઇન્ડક્ટરની અક્રોસમાં માપવા માટે અહીંયા આપણે ઇન્ડક્ટર. હવે મારે સિમ્યુલેશન કરવાનું છે એટલે હું સિમ્યુલેશનનો કંટ્રોલ લઈ લઉં છું અને સિમ્યુલેશનની સાયકલ અહીંયા આગળથી બદલી લઉં છું 0.1 સેકન્ડ સુધી, એટલે કે 5 સાયકલ મને દેખાય. ઓકે, આ મારું કામ થઈ ગયું કમ્પ્લીટ. હવે પેરામીટર નાખવા પડશે. તો સૌથી પહેલાં આ જે છે VP3 એની જગ્યાએ હું શું કહું છું VS, વોલ્ટેજ માપવાના છે સોર્સની અક્રોસના, તો એ મારા VS માપશે. ડિસ્પ્લે થોડીક દૂર કરી દઉં. સપ્લાયના વોલ્ટેજ જે છે એની કિંમત તમારે નાખવી હોય તો આ મારો V1ની જગ્યા પર હું લખું છું V સોર્સ વોલ્ટેજીસ. ડિસ્પ્લે કરાવડાવી દો. 230 વોલ્ટ આપેલા હોય છે એટલે મારે 325 લખવાના. કેમ કે પીક વેલ્યુ જોઈએ છે મારે. તો 325 વોલ્ટ પીક એમ્પ્લિટ્યુડ, કેમ કે એની RMS કિંમત 230 હશે. સપ્લાયની ફ્રીક્વન્સી હું લઈ રહ્યો છું 50 હર્ટ્ઝ. તો 50 હર્ટ્ઝ મારી સપ્લાય ફ્રીક્વન્સી. આ ઓકે થઈ ગયો. બધા ડિસ્પ્લે કરી દીધા, ચેકબોક્સ ટિક કરી દીધા છે. એટલે અહીંથી આ મારું આ V સોર્સ વોલ્ટેજ 325 વોલ્ટ, 325 વોલ્ટ ને 50 હર્ટ્ઝ. અહીંયા આગળ મારો સોર્સ થઈ ગયો અસાઇન. અહીંથી મારો જે કરંટ જશે તો આનું નામ I1 જે છે એ ડિસ્પ્લે થઈ જવું જોઈએ, એટલે I1 આવી જશે. I1 અહીંયાથી ડિસ્પ્લે થશે. આ મારો વોલ્ટેજ અક્રોસ R છે તો VR, વોલ્ટેજ રેઝિસ્ટર અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ, તો મેં એને VR નામ આપી દીધું ડિસ્પ્લે પર. ઓકે, અને એવી રીતે આનું નામ આપી દઉં છું VL. તો ઇન્ડક્ટરની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ VIND લખું છું ઇન્ડક્ટરની અક્રોસમાં, કેમ કે L લખીશ તો તમને કેપિટલ VI લખેલું ને એવું દેખાય છે, તો એ જરાક તકલીફ ના થાય એટલા માટે VIND લખું. રેઝિસ્ટરમાં R1 લખું છું ને એની કિંમત ધારો કે હમણાં મેં 10 ઓહ્મ લઈ રાખી છે, 10 ઓહ્મ સમજાવવા માટે જ છે એટલા માટે લઈ રહ્યા છે. આ 10 ઓહ્મની વેલ્યુ લખી દીધી છે 10 ઓહ્મ્સ. ઇન્ડક્ટર L1 અને એની કિંમત હું લખી દઉં છું 0.001
હેનરી એચ 0.00 હેનરી આ મારું એક ઇન્ડક્ટર છે એટલે આની કિંમત એ 1 મિલી હેનરી જેટલું છે. અહીંયા આગળ તમારે જો ટાઈમ કોન્સ્ટન્ટ જોઈતો હશે આનો તો ટાઈમ કોન્સ્ટન્ટ આનો L/R ની રીતે નીકળશે. L/R એટલે L ની વેલ્યુ 0.001 છે અને એના ડિવાઇડ બાય 10 કરો તો એ થઈ જશે 0.0001 એટલે કે 1 × 10⁻⁴ સેકન્ડ. તો એ તમારો ચાર્જિંગ ને ડિસ્ચાર્જિંગ ટાઈમ જ્યારે ઇન્ડક્ટર વાળો હશે તો તમે જોઈ શકશો ડીસી સપ્લાયની સાથે. હમણાં આપણે એસી સપ્લાય પર ખાલી સિમ્યુલેશન કરીએ અને ટાઈમ જે છે 0.1 સેકન્ડ અને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે એટલે 5 સાયકલ સુધીનો વેવફોર્મ તમને દેખાશે. મારે ઇન્ડક્ટરની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ જે છે ને પહેલાં એ જોવો છે. મસ્ત કે શરૂઆતમાં ચાર્જ થયું પછી સાઇનોસોઇડલ વેવફોર્મ ચાલુ થઈ ગયો. દેખાય આને ચાર્જ થતાં આટલો સમય લાગ્યો 0.001 સેકન્ડ. જો ઝૂમ કરવું હોય ને તમે ઝૂમ કરીને જુઓ આ પોર્શનને મારે ઝૂમ કરીને જોવું છે. આ જો હા આ ઝૂમ કરીને જુઓ અહીંયા પ્લસ હજી ઝૂમ કરો છો દેખાય છે આ તમને ચાર્જિંગ થતું હોય એવું કે અહીંથી આ તમારું ઇન્ડક્ટર ચાર્જ થઈ ગયું પછીના વેવફોર્મ નોર્મલ થઈ ગયા માઇનસ કરતા કરો પછી એના વેવફોર્મ તમને નોર્મલ એસી સાયકલ જેવા જ દેખાશે. તો આ એનો ચાર્જિંગ ટાઈમ છે. હવે મારે અક્રોસમાં જે વોલ્ટેજ આવે છે હજી બી તમારે વધારવા હોય તો ઇન્ડક્ટરની વેલ્યુ વધારી દઈએ. તો 0.1 હેનરી એપ્લાય કરું છું. હવે રન કરાવું સિમ્યુલેશન અને ઇન્ડક્ટરની અક્રોસના જ વોલ્ટેજ જોવાના છે કે ઇન્ડક્ટરને ચાર્જ થતાં વાર લાગશે. જો એને પોતાની કિંમત સુધી પહોંચતા આટલો ટાઈમ લાગશે પણ પછી એકવાર જો આ તમને દેખાય છે અહીંયા આગળ 325 અહીંયા બીજી વાળી સાયકલમાં જાય છે. અહીંયા આગળ 325 સુધી નહીં પહોંચતા એટલે કે હજી સુધી એ સાયકલનો ટાઈમ જ નથી થયો કે ત્યાં સુધી એ પહોંચી શકે. એટલે કે ઇન્ડક્ટરનો જે ચાર્જિંગ ટાઈમ જે છે ધારો કે અહીંયા આગળ કેટલું મેગ્નિટ્યુડ હશે એ જોવું હોય તો અહીંયા આગળ તમને 325 દેખાતું જ હશે. જો આ દેખાય 309.64 એ જ મેગ્નિટ્યુડ મારું અહીંયા આગળ જે હશે ને 247.47 છે. તો આ તમને દેખાડે છે કે શરૂઆતની સાયકલ દરમિયાન હજી ઇન્ડક્ટર ચાર્જ થયું નથી પ્રોપર 100%. એને ચાર્જ થતાં સમય લાગે છે અને એ સમય જે છે ને એ તમારી એક હાફ સાયકલ કરતાં વધારે છે. એટલે પછી બીજી હાફ સાયકલ આવશે ને તો જો અહીંયા આગળ માઇનસમાં એની કિંમત લગીને પહોંચી જશે છેક દેખાય છે -332 એટલે 325 લગીને જે જવાનું તો ત્યાં આગળ એટલે ઇન્ડક્ટર ચાર્જ ને ડિસ્ચાર્જ થઈ ગયો. બીજી સાયકલથી પછી એ નોર્મલ થઈ જશે એનું ઓપરેશન. જો આ જે છે ને 0 અહીંયા આગળ 50 હર્ટ્ઝની સાયકલ પ્રમાણે એ પહેલાં આવી જો એની જગ્યાએ ચાર્જિંગ ને ડિસ્ચાર્જિંગ ચાલુ થઈ ગયા આવે. આ તમારા ઇન્ડક્ટરનું પીક વેલ્યુ છે 301.19 અહીંયા આગળ જે તમને દેખાય છે. આ જોઈતું હોય તો તમે અહીંયા આગળથી આની પીક વેલ્યુ લઈ શકો છો 309 પોઈન્ટ સમથિંગ. એવી રીતે અહીંયા આગળ તમે જોતા હોય આ ઇન્સ્ટન્ટ ઉપર આ તમારી પીક વેલ્યુ છે આ ઇન્સ્ટન્ટ ઉપર 311 પોઈન્ટ સમથિંગ. તો આ રીતે તમે ચાર્જિંગ ને ડિસ્ચાર્જિંગ જોઈ શકો છો ઇન્ડક્ટરનું. કરંટ જોવો છે સર કે કરંટ અને વોલ્ટેજ ડ્રોપ અક્રોસ રેઝિસ્ટર કેવું જાય છે બેને અલગ અલગમાં જોઈએ. બરાબર આને ડિલીટ કરી દો રિમૂવ કરી દો. આ તમારો કરંટનો વેવફોર્મ છે. જો દેખાય છે ચાર્જિંગ થયું 0 થી એકદમ વધ્યું ધીરે 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 નોર્મલાઇઝ થઈ ગયું તમારું કરંટ જો દેખાય છે. ત્રીજી સાયકલ પછીથી અહીંયા આગળથી જોશો ને તમે તો આ સાયકલ પછીથી એનો કરંટની કિંમત નોર્મલ થઈ ગઈ. જે તમારું 0.04 ઉપર ને 0.02 ઉપર સાયકલ પતવી જોઈતી હતી હવે પતતી નથી કારણ કે ટાઈમિંગ ઇન્ડક્ટરના લીધે બદલાયો છે. આ તમારી RL સિરીઝ સર્કિટ. જો તમારા સપ્લાય વોલ્ટેજનો સોર્સ જે છે ને સોર્સ વોલ્ટેજ જો તમારે એક્ઝેક્ટ 0 થી ચાલુ થાય 0.02 પર પૂરા થાય છે દેખાય છે આ તમને સેમ ગ્રાફ નથી. તમારે જોવું હોય એની અંદરમાં ગેપ કેટલો છે તો એક કામ કરે ને VS અને VR ને હાથે હાથે રાખો. જો એ બતાવું તમને દેખાય છે આ તમારો સપ્લાય વોલ્ટેજ છે ને આ જો તમારો રેઝિસ્ટન્સની અક્રોસનો વોલ્ટેજ. ઇન્ડક્ટરની અસરના લીધે આ વેવફોર્મ બદલાતો જાય છે ને બેની વચ્ચે એક ફેઝ તફાવત મળે છે. આ ફેઝ તફાવતને કહેવાય ફેઝ ડિસ્પ્લેસમેન્ટ. શું કહેવાય? ફેઝ ડિસ્પ્લેસમેન્ટ. મારે સર 3 ની અક્રોસમાં વોલ્ટેજનો જે તફાવત છે જોઈએ છે. જો
ત્રણે ત્રણ વેવફોર્મ એકબીજાથી અલગ અલગ ડિગ્રી પર છે. દેખાય છે તમને? બધા વચ્ચે ફેઝ તફાવત તમને મળી રહ્યો છે. તમારે જ્યારે બી જોઈતું તો ફેઝ એંગલ જે છે તમને અલગ અલગ મળી શકે છે. દેખાય છે? આ દરેકની મેક્સિમમ વેલ્યુ છે. તમારે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ જોઈતું હોય તો હવે હું વેવફોર્મ ફરીથી આના જનરેટ તમને કરીને બતાવું. તો એમાં શું કરજો, સિમ્યુલેશન રન કરો. ઇન્ડક્ટર VS અને VR વચ્ચેનો ફેઝ જોવો પહેલાં એડ કરીએ. VS અને VR, હજી VS અને ઇન્ડક્ટર વચ્ચેનો ફેઝ ડિફરન્સ જુઓ તો VS અને V ઇન્ડક્ટર વચ્ચેનો છે. સોર્સ અને ઇન્ડક્ટર વચ્ચે, હા ભૂરો કલર સોર્સ છે, ઇન્ડક્ટર તમારો એની પછી છે, જો દેખાય છે. એટલે સોર્સ કરતાં ઇન્ડક્ટરના વોલ્ટેજ ફટાફટ પૂરા થઈ રહ્યા છે. સાયકલ શરૂ થાય છે, પૂરી બી જલ્દી થાય છે, જે દેખાય છે આ. અને હવે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટર વચ્ચેની બી ફેઝ શિફ્ટ જોવી હોય તો આ જો બે વચ્ચેનો તફાવત સાહેબ કેટલો છે? સર મારે બે વચ્ચેનો તફાવત જોઈએ છે. જો દેખાય છે તમને દરેક વચ્ચેની ફેઝ શિફ્ટ? તો જો આ દરેકના મેગ્નિટ્યુડ છે, ટાઈમ છે ઉપર કે કયા ઇન્સ્ટન્ટ ઉપર લઈ રહ્યા છો તારે. જો VR ની કિંમત અને VS ની કિંમત, રેઝિસ્ટન્સની વેલ્યુ જો તમને દેખાય છે કે 4.99 e⁻⁻0.2 એટલે 0.04 છે, 0.04 વોલ્ટ જ છે. અને આની કિંમત છે 309.71. હવે એ જ ઇન્સ્ટન્ટ ઉપર જ્યારે આ 309.71 છે તો મોટા ભાગના કોણ ખાઈ જાય છે? 309.66 વોલ્ટ બધા ઇન્ડક્ટર ખાઈ રહ્યું છે. એટલે બધા વોલ્ટેજ ક્યાં જાય છે? ઇન્ડક્ટરને ચાર્જ થવામાં જાય છે. ઇન્ડક્ટરના વોલ્ટેજ અને રેઝિસ્ટન્સના વોલ્ટેજ જો આ દેખાય છે, આ બંને આટલો નાનકડો તફાવત છે. જ્યારે ઇન્ડક્ટરની આટલી હાઈ વેલ્યુ હોય તો શરૂઆતમાં ઇન્ડક્ટર ચાર્જ થશે. સર ઇન્ડક્ટરનો કરંટ કેવો જતો હશે? તો જો I1 અને VIND લઈએ, આ બે વચ્ચેનો વેવફોર્મ જો દેખાય છે. જો I1 જે છે ને એની કિંમત લગભગ ઓછી છે. સર એકલું I1 જુઓ ને, એકલો કરંટનું વેલ્યુ જોઈએ કે કેટલી કિંમત આવે છે. તો દેખાય છે તમારો કરંટ. સાયકલ ધીરે ધીરે સ્ટેબલ થશે. એક આખી સાયકલ ગઈ ને પછી આ વેવફોર્મ સ્ટેબલ થાય છે. જે 0.06 ઉપર થતો તો 0 એની જગ્યાએ હવે થોડો એડવાન્સમાં 0 થઈ ગયો છે. તો આ ઇન્ડક્ટરની અસર આની અંદર છે. બે વચ્ચેનો જે તફાવત છે એને ફેઝ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. જે આ ફેઝ તફાવત બેને છે VR અને VS ની વચ્ચે જોતા હોય ને તો 0.34 છે વોલ્ટેજનો તફાવત. V ઇન્ડક્ટર ને સોર્સ વોલ્ટેજ વચ્ચેનો જે તફાવત છે 0.94 છે એ સમય દરમિયાનમાં. આ ઇન્સ્ટન્ટની વાત છે. આ ઇન્સ્ટન્ટ V ઇન્ડક્ટર ને VR વચ્ચેનો તફાવત, કરંટ અને વોલ્ટેજ વચ્ચેનો તફાવત જે છે એ તમે બધા એંગલ મેજર કરી શકો છો આ સમય પર. આ સમય ઉપર જ આ વસ્તુ સાચી છે, કેમ કે AC ની વેલ્યુ ઇન્સ્ટન્ટેનિયસ હોય એટલે એ સમય પર જ એ કિંમત સાચી છે, બીજા કોઈ સમય પર એ સાચી પડે જ નહીં. આ રીતે તમે એનાલિસિસ કરો તો તમને ઇન્ડક્ટરની વેલ્યુ ખબર પડે. હવે એવું છે કે સર હું આજે ઇન્ડક્ટરની કિંમત વધારું છું, ધારો કે તો ઇન્ડક્ટરની કિંમત તમે વધારતા જશો. અહીંયા 0.1 ની જગ્યાએ 1 હેનરી લો. જો આ શીખવાનું છે કે જો હવે ઇન્ડક્ટરની વેલ્યુ વધારે તો હજી મોટો ફેઝ ડિસ્પ્લેસમેન્ટ આવશે ને બધા સપ્લાયના વોલ્ટેજ ઇન્ડક્ટરને ચાર્જ થવામાં વપરાતા જશે તમારા. તો એ ચાર્જ થવામાં જે વોલ્ટેજ વપરાઈ રહ્યા છે જો એ તમને અમારો સોર્સ વોલ્ટેજ છે, આ તમને બતાવું છું. દેખાય પ્યોર સાઇનોસોઇડલ તમારો સોર્સ વોલ્ટેજ જો દેખાય 0 થી ચાલુ થાય. હવે તમને ઇન્ડક્ટરના વોલ્ટેજ બતાવું છું. V ઇન્ડક્ટર જો ઇન્ડક્ટરના વોલ્ટેજ તમારા દેખાય છે બધા પ્યોર એના જેવા છે. હવે એ ટાઈમ દરમિયાનમાં રેઝિસ્ટન્સના વોલ્ટેજ બી સેમ હશે. ફેઝ શિફ્ટ છે ઓલ્ટરનેટિંગ નેચર, પણ તમે દેખાય છે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ રેઝિસ્ટર. જો અહીંયા 0 ની ઉપરથી એની સાયકલ ચાલુ થઈ, પોઝિટિવ થઈ અને નેગેટિવમાં આખી સાયકલ પૂરી થતા લગીનમાં આ એક હાફ સાયકલ પૂરી થઈને કન્ટિન્યુઅસલી આ ચાલી રહી છે. દેખાય છે આ તમને. અહીંયા આગળ હવે સ્ટેબલ થઈ ગઈ સિસ્ટમ.
કે જ્યાં આગળ એનો વેવફોર્મ તમે જોઈ શકતા હોય તો અલગ દેખાય છે. આ તમારું કરંટ વીઆરની જોડે તમારો કરંટ જો દેખાય છે, આ કરંટનો વેવફોર્મ ઇન્ડિવિજ્યુઅલ બી તમે એનાલિસિસ કરી શકો છો અને દરેક વચ્ચેના ફેઝ તફાવત તમે શોધી શકો છો. હજી ઇન્ડક્ટરની કિંમત જો તમારે બદલવી હોય તો હજી તો હું ઓર બદલાઈ શકું છું. ઇન્ડક્ટરની વેલ્યુ 1.5 હેનરી લીધી ઓર 1.5 ગણી કરી નાખી કરંટની કિંમત. હવે મારો ઇન્ડક્ટરનો વોલ્ટેજ અને સોર્સ વોલ્ટેજ ને રેઝિસ્ટન્સના વોલ્ટેજ આ ત્રણ વોલ્ટેજના વેવફોર્મ જો જોઈએ ને તો જો આ તમને દેખાશે. તે છતાં બી આ વોલ્ટેજ ને એના વચ્ચે જે તમને ફેઝ તફાવત દેખાશે. જો તમને જે ટાઈમ પર આવતા હશે ને જો આ ઇન્ડક્ટરના વોલ્ટેજ 321 પોઈન્ટ સમથિંગ છે અને સોર્સના વોલ્ટેજ 324 પોઈન્ટ સમથિંગ છે અને બાકીના વોલ્ટેજ ડ્રોપ 3.90 જે છે ત્યાં આગળ થશે. એટલે 3.21 અને 3.9 એટલે 325 જે થશે એનો સરવાળો આ રીતે તમને મળશે પીક વેલ્યુની અંદરમાં. તો મોટાભાગના વોલ્ટેજ ઇન્ડક્ટરને ચાર્જ થઈને જશે. હવે ઇન્ડક્ટરની શરૂઆતની જે વેલ્યુ હશે ને જે તમારે જોવી હોય ને તો તમને બતાવો. जो आईडी कार्ड ना यूज करेंगे ना बराबर नहीं एक बार भर्ती ग्रुप ने पूछी अगर खरेखर मारवा માંગો છો તો પછી સીએસપી એને લઈને ન કરો. અહીં તમારી જે પીક વેલ્યુ જે છે ને એ તમને દેખાશે. તો આ કિંમત કન્ટિન્યુઅસલી બદલાતી જાય. આ તમને પીક વેલ્યુ જો હવે અહીંયા આગળ ઇન્ડક્ટર જ્યારે 0 થશે ત્યારે અહીંયા આગળનો કરંટ તમારો મેક્સિમમ જઈ રહ્યો છે. તો આ રીતે તમે કન્ટિન્યુઅસલી RL સર્કિટની સાથે એનાલિસિસ કરી શકો છો. આનો જે ચેન્જ આવશે એ તમારો ટાઈમના આધારે આવી રહ્યો છે. તમને આ તમને આ રીતે તમે એનાલિસિસ તમારી રીતે કરી શકશો. કર્સરની મુવમેન્ટથી આ નાનું મોટું જે કરવું એ તમે કરી શકો. વેવફોર્મ તમારે જે જોઈતા હોય તો આ રીતે તમે એનાલિસિસ કરજો RL સિરીઝ સર્કિટનું. આમાં તમને એ ખબર પડશે કે ભાઈ જેમ જેમ ઇન્ડક્ટરની વેલ્યુ વધારતા જઈએ છે એની અક્રોસનું જે વેવફોર્મ જે છે એ સાઇનોસોઇડલની નજીક બનતો જાય છે અને ચાર્જિંગનો ટાઈમ મોટો થતો જાય છે. કેમ કે ઇન્ડક્ટિવ સર્કિટ જ્યારે રેઝિસ્ટન્સની જ્યારે સિરીઝમાં હોય તો એનો ટાઈમ કોન્સ્ટન્ટ L/R બને છે. એટલે Lની કિંમત છે 1.5 અને Rની કિંમત છે 10. તો એનો ટાઈમ કોન્સ્ટન્ટ બનશે 0.15 સેકન્ડ ચાર્જ થતા લાગે છે. હજી તમે આની કિંમત જો વધારતા જાઓ ને ઇન્ડક્ટરની, ધારો કે અહીંયા કરતી ઇન્ડક્ટરની કિંમત બી 10 હેનરી કરી નાખો છો. આ તમને 10 હેનરી કરી નાખી. 10 હેનરીનું ઇન્ડક્ટર એટલે બહુ મોટી વેલ્યુ છે. આ ઇન્ડક્ટર અને આ વી સોર્સ આ એડ જો પ્યોર થઈ ગયો. કેમ? ટાઈમ કોન્સ્ટન્ટ 1 થઈ ગયો, યુનિટી. એટલે કે બંને વોલ્ટેજ ને કરંટના વેવફોર્મ એકબીજા પર ઓવરલેપ થઈ ગયા. એ ટાઈમ દરમિયાન રેઝિસ્ટન્સનો વોલ્ટેજ ડ્રોપ જે છે ને એ તમારે જોયું ને તો એ બી જુઓ. આ તમારો વોલ્ટેજ ડ્રોપ એક્રોસ રેઝિસ્ટર એકદમ નાની કિંમત જો 2 વોલ્ટની આજુબાજુના વોલ્ટ છે. એટલે કેટલો મોટો બધા વોલ્ટેજ ક્યાં છે? ઇન્ડક્ટરની એક્રોસમાં બધો ડ્રોપ. એટલે કે ઇન્ડક્ટર પોતે જ બધો કરંટ ખાઈ રહ્યો છે. વી ઇન્ડક્ટર અને I1 આ બે વચ્ચેનો તફાવત જો આ રે તમારો I1 દેખાય એકદમ 0 કે ચેન્જ લેવા જ માંગતો નથી. અગર તમારે એકલો કરંટ જોઈતો હોય તો એકલો I1 જો બહુ નાની વેલ્યુ હશે કરંટની તો દેખાય છે 0.2. કેમ કે તમારું ઇન્ડક્ટર ખૂબ જ મોટી કિંમતનું છે. જેમ જેમ ઇન્ડક્ટર મોટું થતું જાય એમ તમારો કરંટ ઓછો થતો જાય અને કરંટના ફેરફારનો દર બી બદલાતો જાય. એટલા માટે અને જો તમે વેવફોર્મ જોશો ને તો અહીંયા 0 થી ચાલુ થશે, ઉપર જશે 0.2, પછી ધીરે ધીરે સ્ટેબલ થશે. અને આ વેલ્યુ જો કોઈ જગ્યા પર નેગેટિવ થતી જ નથી. જો દેખાય છે સ્ટેબલ થયા કરે છે, નેગેટિવમાં જવા દેતું જ નથી.
તો આ ઇન્ડક્ટરની તાકાત છે કે ઇન્ડક્ટર ચાર્જ બી થાય છે પછી ડિસ્ચાર્જ થાય છે પણ એ ક્યારેય ઝીરો થવા દેતો નથી, કરંટ હંમેશા પોઝિટિવ રહે છે. આ એનાલિસિસ તમે શીખી શકો છો. ટાઈમ સ્ટેપ જો ધારો કે બદલીએ ને, જો હવે તમને છે ને એક ઇફેક્ટ બદલો 0.1 કર્યું. હા, હવે ખાલી કરંટનો જ એકલો વેવફોર્મ બતાવો તમને. દેખાય છે નેગેટિવમાં ગયું જો આ. એટલે ઇન્ડક્ટર નાનું છે એટલે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની સાયકલ પછી કમ્પ્લીટ ફોલો કરવા લાગશે. અહીંયા શરૂઆત જો 0 ની પ્લસ હતા કેમ કે શરૂઆતમાં ઇન્ડક્ટર ચાર્જ જ થશે પછી ડિસ્ચાર્જ થતાં થતાં કન્ટિન્યુઅસલી ચાલ્યા કરશે. જો એક પછી કોમન વેવફોર્મ આવ્યા કરશે ત્રીજી સાયકલથી. જો એટલે ચાર્જિંગ ને ડિસ્ચાર્જિંગ બહુ સ્મૂથ થઈ ગયું છે અને લગભગ પ્યોર એસી સાઇનોસોઇડલ સપ્લાય પ્રમાણમાં કરંટ પોતાનો વેવફોર્મ બદલ્યા કરે છે. એની કિંમત જો ±10 ની વચમાં આવી ગઈ. કેમ કે રેઝિસ્ટન્સની કિંમત 10 અને આની 0.1. તો 0.1 ના આધારે તમારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કાઢવો પડશે 2 × π × f × L. તમે આ સૂત્રનો ઉપયોગ કરો એટલે 2 શિફ્ટ પાઈ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની છે અને ઇન્ડક્ટર તમે લીધું છે 0.1 હેનરીનું, તો એની કિંમત થશે 31.41 ઓહ્મ. તો 31.41 ઓહ્મ એનો સ્ક્વેર પ્લસ 10 નો સ્ક્વેર √ ઓફ આન્સર કરીએ સોરી એટલે એ જવાબ આવશે 32.96. એટલે કે 32.96 અને 325 વોલ્ટ આપેલા છે. 325 વોલ્ટ ડિવાઈડ બાય આન્સર કરો એટલે 9.8577 ની આજુબાજુ થાય છે કરંટ. એટલે ±9.85 ની આજુબાજુ તમારો કરંટ વેરી થવો જોઈએ. તો આ રીતે તમે પ્યોર RL સિરીઝ સર્કિટની અંદરમાં ઇમ્પિડન્સ શોધીને તમે કેટલો કરંટ એ એમાંથી જતો હશે એ માપી શકશો. હવે આગળ હવે મારે RL ની જગ્યા પર RC સર્કિટ લેવાની છે. તો હું અહીંથી આ ફાઇલમાં જઈને સેવ એઝ કરેલી રાખીએ છીએ એટલા માટે ભાઈ આ જે છે એક્સપેરિમેન્ટ 4 ન્યૂ ફોલ્ડર 2 ડેસ્કટોપ પાર્ટ ન્યૂ ફોલ્ડર 2 કરીને છે. આ રીતે મેં સેવ કરી રાખું છું એટલે ફરી જ્યારે આપણે આ સર્કિટની જરૂર પડે તો આપણે એ યુઝ કરી શકીએ. અને હવે કેપેસિટર મૂકું છું એની જગ્યા પર. અહીંથી આ કેપેસિટર લઈએ છીએ. કેપેસિટરના કેસમાં ટાઈમ કોન્સ્ટન્ટ અલગ આવશે. એ RC ટાઈમ કોન્સ્ટન્ટ આવશે એટલે R × C ની વેલ્યુ. એટલે C ની વેલ્યુ હવે જેટલી વધારે થશે એટલું તમારું ચાર્જિંગ સારું થશે. હવે અહીંયા આગળથી તમારું કેપેસિટર C1 લઈ રહ્યા છે અને અહીંયા આગળ કેપેસિટરની વેલ્યુ ધારો કે 0.0005 લઉં છું. એટલે કે 500 માઇક્રો મિલી 500 હા 1 2 3 4 5 6 એટલે 500 માઇક્રોફેરાડ્સનું એક કેપેસિટર છે. આ તમે 500 માઇક્રોફેરાડ્સનું એક કેપેસિટર લઈ રહ્યા છો. એની આગળમાં UF લખેલું રાખીએ એટલે એનો યુનિટ આવી જાય, અથવા તો F જ લખવો પડશે. એની મેં તે કન્સિડર કરી દેશે એની વેલ્યુ આ ફેરાડ્સ. ઓકે, આટલી વેલ્યુનું એક કેપેસિટર તમે લગાડો છો. હવે અહીંયા આગળ જોવાના છે ચાર્જિંગ અને ઓવર નામ પેલું બદલવું પડશે ને VIN ની જગ્યાએ VC કરવા પડશે. VC ઓકે, અહીંની ડિસ્પ્લેમાં જઈને થશે એટલે આનામાં જઈને VC કેપેસિટરના અક્રોસના વોલ્ટેજ VC ડન. હવે અહીંયા આગળ સિમ્યુલેશન રન કરાવો. કેપેસિટરનો ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ રેટ જોઈએ આપણે. દેખાય છે કેપેસિટરનો વોલ્ટેજ શરૂઆતમાં ચાર્જ પછી ડિસ્ચાર્જ, ચાર્જ ડિસ્ચાર્જ, ચાર્જ ડિસ્ચાર્જ, ધીરેથી એની સાયકલ સ્મૂથ થઈ જશે. એ RC ટાઈમ કોન્સ્ટન્ટના આધારે હશે. તો ઇન્ડક્ટરમાં જે કરંટ હતું કેપેસિટરમાં એવું વોલ્ટેજ બેઝડ હોય. સપ્લાયના વોલ્ટેજ જે છે ને આ સોર્સ વોલ્ટેજ જો એનો વેવફોર્મ છે. આ છે તમારો સોર્સ વોલ્ટેજ એવો ને એવો જ કમ્પ્લીટ. અને કેપેસિટરની વેલ્યુ ઓછી છે એટલે મોટાભાગનો વોલ્ટેજ ડ્રોપ બધો રેઝિસ્ટરની અક્રોસમાં હશે. તો આ તમારો VR છે. જો મોટાભાગનો વોલ્ટેજ ડ્રોપ બધો રેઝિસ્ટરની અક્રોસમાં થઈ જાય છે. અહીંયા આગળ કેમ ઓછું કેમ કે ત્યાં કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે એટલે કેપેસિટરની અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ મળી જાય પછી નોર્મલાઇઝ થઈ જશે. પછી જો આ સ્ટેડી સ્ટેટમાં પહોંચી ગયું એકવાર એટલે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થઈ ગયા, કેપેસિટર ચાર્જ થઈ ગયા, તો સપ્લાય AC સાથે કનેક્ટેડ જ છે. પછી એમાં વાંધો આવે આ રીતે VC VR IC. મજાની વસ્તુ છે આ ટાઈમ કોન્સ્ટન્ટની સાચી ઇફેક્ટ જો તમારે જોઈએ ને તો અહીંયા આગળ છે ને હવે AC ની જગ્યા પર એક DC સોર્સ મૂકીને તમને બતાવું.
આ તમે ડીસી સોર્સ લઈ લો અહીંયા આગળથી, ડીસી સોર્સ લઈએ અહીંયા આગળમાં વી સોર્સ અને એની કિંમત લઈ રહ્યા છે આપણે 220 વોલ્ટ, એ બી ડિસ્પ્લે કરાવી દે તો 220 વોલ્ટ ડીસી લઈ રહ્યા છે અહીંયા આગળથી આપણે. અને હવે જો તમે જોશો ને તો આ મારા સોર્સના વોલ્ટેજ છે, તમને બતાવો પહેલાં તો દેખાય છે 220 વોલ્ટ પર એક સીધી લાઈન, કેપેસિટરની અક્રોસના વોલ્ટેજ 20C. અહીંથી લઈને આટલો ટાઈમ એને કોન્સ્ટન્ટ એની કિંમત પર પહોંચતા થાય છે આ વેલ્યુ સુધી 0.03537ની નજીક જતા, પછી એ કોન્સ્ટન્ટ સ્ટેબલ થઈ જશે. VR રેઝિસ્ટરની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ જો દેખાય છે ધીરે રેન્જ સ્ટેબલ થઈ ગઈ અહીંયા આગળથી. કેમ કે પછી બધા જ વોલ્ટેજ કેપેસિટરની અક્રોસમાં જ જઈ રહ્યા છે, કેમ કે કેપેસિટર ચાર્જ થયા કરે છે, કન્ટિન્યુઅસ ચાર્જ થઈ ગયા પછી તે સોર્સ છે કેપેસિટરની અક્રોસમાં જે વોલ્ટેજ મળે એટલા ને એટલા જ વોલ્ટેજ મળે કરે છે. આ તમારે જોવાનું છે. સર એનો કરંટ જોવું હોય તો આ એનો કરંટ જો દેખાય છે કન્ટિન્યુઅસલી પછી 0 પર સ્ટેબલ થઈ ગયો. કેપેસિટરની વેલ્યુ બદલવાથી શું થશે? હવે આનો ટાઈમ કોન્સ્ટન્ટ કેવી રીતે ગણાશે? તો R ઇન્ટુ Cની કિંમત ગણાશે. તો RC ટાઈમ કોન્સ્ટન્ટ Cની વેલ્યુ કેટલી છે? 0.00005 ફરાડ્સ ઇન્ટુ 10 ઓમ. તો RC ટાઈમ કોન્સ્ટન્ટ 5 મિલી સેકન્ડની આજુબાજુનો એનો ટાઈમ કોન્સ્ટન્ટ છે. કેપેસિટરની વેલ્યુ જેમ જેમ તમે ઓછી કરશો એટલે કે એમ તો મોટી કરશો એવું કહેવાય તો તમારો ટાઈમ કોન્સ્ટન્ટ બદલાશે. એટલે જો 0.5 સેકન્ડનો કરી દીધો છે મેં ટાઈમ કોન્સ્ટન્ટ, તો હવે કેપેસિટરને ચાર્જ થતાં એટલી વાર લાગશે 0.5 સેકન્ડવાળી. જો બતાવો આ મારો સોર્સના વોલ્ટેજ છે, ડીસી છે એટલે એ તો એવો જ દેખાશે 220. ઇફેક્ટ જે જોવાની છે એ છે કેપેસિટરના વોલ્ટેજ, તો આ VC જે છે ને એ જોઈ રહ્યા જો 0.5 સેકન્ડ લગીને જશે. હજી આપણે સ્કેલ બદલીને બતાવો. ધારો કે આ જે સ્કેલ છે ને અહીંયા આગળમાંથી 0.9 સેકન્ડ લગીને જઈએ આપણે. હવે રન કરીએ સિમ્યુલેશન. મારા સોર્સના વોલ્ટેજ જો બતાવું છું 0.9 સેકન્ડ લગીને આટલું છે, અને મારે જે બતાવું છે તમને છે કેપેસિટરના વોલ્ટેજ VC ચાર્જિંગ ટાઈમ. દેખાવ હજી વધી જ રહ્યો છે કન્ટિન્યુઅસલી RC ટાઈમ કોન્સ્ટન્ટમાં. એ જ રીતે એનો કરંટ જોવો ને તો કરંટ ઘટી રહ્યો છે, 0 નહીં થઈ રહ્યો પણ 0ની નજીક જઈ રહ્યો છે. આ ટાઈમ કોન્સ્ટન્ટ પ્રમાણે વેલ્યુ એની ડિક્રીઝ થઈ રહી છે. હજી તમારે એની કિંમત ધારો કે વધારવી હોય, હું અહીંયા ટોટલ ટાઈમ 1.5 સેકન્ડ્સ લઈ રહ્યો છું, એટલે R ઇન્ટુ C 0.5 ઇન્ટુ 10 0.5 સેકન્ડ્સ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પછી કોન્સ્ટન્ટ જ કિંમત આવ્યા કરશે. જો હવે મેં 1.5 સેકન્ડ્સ લીધી છે. અમારા સોર્સ વોલ્ટેજ એવા ને એવા જ આવશે. કેપેસિટર પર જ વોલ્ટેજના અસર દેખાયા કરશે તમને. એટલે કેપેસિટર અહીંયા લઈએ 20C એડ કરું છું, જો દેખાશે હા ઠીક છે. 220 વોલ્ટ લગીને પહોંચતા એને જે ટાઈમ લાગી રહ્યો છે પછી એ કોન્સ્ટન્ટ થઈ જશે. સર 1.5ની જગ્યાએ 2.5 સાયકલ લઈ લઈએ તો 2.5 સેકન્ડ્સ 5 સેકન્ડ્સ અને અહીંથી રન કરું છું. ધારો કે જો હવે તો એક બાજુ મેં VS લઈ લીધા છે, એની સાયકલ મને દેખાશે, અને હવે બીજી સાયકલ લઈ રહ્યો છું કેપેસિટરની અક્રોસના વોલ્ટેજ એને ચાર્જ થતાં જે ટાઈમ લાગ્યો ને જો લગભગ અહીંયા આગળથી પછીથી અને એની કિંમત કોન્સ્ટન્ટ કરી નાખી. VR અને VC એડ કરીએ. જો રેઝિસ્ટન્સની અક્રોસના વોલ્ટેજ ડ્રોપ થઈ રહ્યા છે, કેપેસિટર અક્રોસ ચાર્જિંગના લીધે એના વોલ્ટેજ વધી રહ્યા છે, કે કેપેસિટર ચાર્જ થવા માટે વોલ્ટેજ માંગી રહ્યું છે કન્ટિન્યુઅસલી. કરંટમાં બી એવું જ હશે. જો આ I1 અને VCનો ગ્રાફ જે છે એ જો ઠીક છે. I1ની વેલ્યુ બહુ જ નાની છે અને પછી ધીરે ધીરે ઓછી થઈ જાય, કેમ કે કેપેસિટર જે છે બધા જ વોલ્ટેજ ખાઈ રહ્યું છે અને ધીરે ધીરે ચાર્જ થઈ રહ્યું છે. એટલે કેપેસિટર એની ફૂલ કેપેસિટી પર ચાર્જ થશે ત્યાર પછી અહીંયા આગળથી કોઈ કરંટ જો લગભગ 0 થઈ ગયો. અહીંયા આગળ જે છે ને આ ઇન્સ્ટન્ટ બતાવો. ધારો કે તમને આ જે ઇન્સ્ટન્ટ ઉપર લેતા હોય અહીંયા આગળ આ ઇન્સ્ટન્ટ ઉપર મારે જ છે.
દેખાય છે આ એની કિંમત છે. જો તમારો કરંટ જે છે એ કેટલી ઓછી કિંમત છે, 0.7 એમ્પિયરની આજુબાજુ. ઝીરોની નજીક છે, કોઈ દિવસ ઝીરો થાય નહીં. જો દેખાય છે એની કિંમત કન્ટિન્યુઅસલી ઘટતી જઈ રહી છે. જેમ જેમ તમે દૂર જઈ રહ્યા છો એમ આ ટાઈમ કોન્સ્ટન્ટના લીધે છે. આ જોવાનું છે મેઇન તો, કે ટાઈમ બદલાય છે કેપેસિટરના વોલ્ટેજ, ઇન્ડક્ટરના વોલ્ટેજ, એટલે રેઝિસ્ટરની અક્રોસના વોલ્ટેજ, એટલે કે સોર્સ વોલ્ટેજ જે છે કોન્સ્ટન્ટ હોવાથી તે છતાં કેપેસિટર ધીરે ધીરે ચાર્જ થતાં રેઝિસ્ટરની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ ઓછો થતો જાય છે અને કરંટ જે છે એ બી તમારો ધીરે ધીરે ઓછો થતો જાય છે. કેમ કે કેપેસિટરે એટલો ચાર્જ એક્યુમ્યુલેટ કરી લીધો છે, પોતે એટલો ચાર્જ ગેઇન કર્યો છે. તો આ રીતે પોતે વોલ્ટેજ વધતા જશે અને કરંટ ઓછો થતો જશે. આ તમારા ટાઈમ કોન્સ્ટન્ટના આધારે તમે શોધી શકો છો. ફેઝ ડિસ્પ્લેસમેન્ટ જોવા હોય તો તમે આ જોઈ શકો, બેની વચ્ચે તફાવત જે છે જ. તો ભાઈ અહીંના વોલ્ટેજ 203 ને અહીંના વોલ્ટેજ 16.16. તો 203.83 અને 16.16 એટલે લગભગ તમારા 230 વોલ્ટની આજુબાજુ, ના 220 વોલ્ટની આજુબાજુ જતા રહે છે. તમારા સપ્લાય વોલ્ટેજ હતા 220 વોલ્ટ. તો ટાઈમ કોન્સ્ટન્ટની આ ઇફેક્ટ તમે ડીસી સપ્લાય સાથે જોઈ શકો છો. ના સેવેજ કરી રાખું છું અહીં આગળમાં પાર્ટ 2. ઇન્ડક્ટર સાથેની એક્ટિવિટી બી તમે આ રીતે કરી શકશો ડીસી સપ્લાયની ઉપર. જો તમારે ઇન્ડક્ટર સાથેની સપ્લાયની સર્કિટ જે ડીસી પર કરવી હોય તો બી તમે ઇઝીલી કરી શકશો. તો અહીંયા આગળથી હું શું કરું છું, મારી ફાઇલને ઓપન કરું છું. આ ઓપન કરતો છું, આવી ગયું. આ મેં ઓપન કરી ઇન્ડક્ટરને અહીંયા આગળ જે આ સોર્સ મારો હતો ને સોર્સની જગ્યા પર હવે હું સોર્સ કયો મૂકું છું, ડીસી સોર્સ. ડીસી સોર્સ આવી ગયો. હા, અને અહીંયા આગળ લખી રહ્યો છું VDC1 અને આ છે 220 વોલ્ટ. 220 વોલ્ટ આપી દઈએ અહીંયા આગળથી. આ તમે 220 વોલ્ટ ડીસી આપી દીધા એની જોડે. અને અહીંયા આગળ તમે એનો ટાઈમ કોન્સ્ટન્ટ ધારો કે આજે રાખ્યો છે એની જગ્યાએ 0.5 સેકન્ડ રાખી દીધો છે, થોડીક વધારે મળી જાય. હવે અહીંથી આ રન કરો તો I1 V ઇન્ડક્ટર અને આ તમારો સોર્સ વોલ્ટેજ જોઈએ તો આ બોલો સોર્સ વોલ્ટેજ હટાવી દે. આ તમારો ઇન્ડક્ટર જો દેખાય કે જેમ જેમ એની કિંમત વધતી જાય છે, જો તમને ચાર્જિંગ ને ડિસ્ચાર્જિંગનો ટાઈમ દેખાશે. ડિસ્ચાર્જ થઈ ગયું ને અહીંથી આ ચાર્જ થતું જાય છે. સોર્સ વોલ્ટેજ જે છે તમારો સોર્સ વોલ્ટેજ ને ઇન્ડક્ટરની વોલ્ટેજની વચ્ચેનો તફાવત જુઓ. જો સોર્સ વોલ્ટેજ તમારા ફિક્સ છે કોન્સ્ટન્ટ, ને આ તમારા ઇન્ડક્ટરની અક્રોસ VR અને VIN ની જોઈએ છે, ઇન્ડક્ટર અને રેઝિસ્ટરની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ દેખાય. તો ઇન્ડક્ટર ડિસ્ચાર્જ રેઝિસ્ટન્સ વચ્ચે અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ વધતા જાય છે કન્ટિન્યુઅસલી. ઇન્ડક્ટરની કિંમત તમે બદલશો, જેમ જેમ વધારતા જશો એમ RL ટાઈમ કોન્સ્ટન્ટ પ્રમાણે એની કિંમત વધતી જશે. જો હવે ફરીથી આ સિમ્યુલેશન રન કરશો ને તો તમને ગ્રાફ દેખાશે. ઇન્ડક્ટર ને રેઝિસ્ટરનો ગ્રાફ તમારો છે યાર. એવી જ રીતે અહીંયા આગળમાં VS અસર પડે I1 અને V ઇન્ડક્ટરનો ગ્રાફ એને એડ કરી દઈએ. જો આ તમને ફેઝ શિફ્ટ દેખાશે બેની વચ્ચે. કે PF ફોરવર્ડ કે તો તમને પાવર ફેક્ટર દેખાય બેની વચમાં. હવે પાવર ફેક્ટર 0 ની આજુબાજુ છે, 0.242 એટલે 0.242 નો તમારો પાવર ફેક્ટર છે. ક્લિયર? ફેઝ તફાવત તમને દેખાશે અહીંયા આગળમાં ઇન્ડક્ટર અને રેઝિસ્ટન્સ. સોર્સ વોલ્ટેજ લઈ લઈએ તો સોર્સમાં DC છે એટલે કોન્સ્ટન્ટ જ હશે. જો આ તમને ઇન્ડક્ટરની અક્રોસના વોલ્ટેજ ધીરે ધીરે ડ્રોપ થતાં 0 લગી થઈ જશે. ક્લિયર? આ રીતે તમે ફેઝ શિફ્ટ ચેક કરી શકો છો. તો આ સર્કિટને અને ગ્રાફને તમારે સેવ કરી લેવાના અને ફાઇલ સેવ આ સાથે પ્રેક્ટિકલ નંબર 4 તમારો પૂરો થશે. આપણે કન્ક્લુઝન લખી શકીએ કે ભાઈ જેમ જેમ તમારી વોલ્ટેજ અથવા તો તમે જે ટાઈમ કોન્સ્ટન્ટની કિંમત એટલે કે R અને C ની વેલ્યુ અથવા તો R અને L ની વેલ્યુ બદલતા ગયા એમ તમારા ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ સાયકલ બદલાતા ગયા અને એના આધારે તમે બંને વોલ્ટેજના વેવફોર્મ હોય અથવા તો વોલ્ટેજ અને કરંટના વેવફોર્મની અક્રોસમાં
જે કંઈ બી તમને ફેઝ તફાવત દેખાય છે એ તમે જોઈ શકો, ઓબ્ઝર્વ કરી શકો અને એની ડિગ્રી કેટલી છે, ભાઈ કેટલો તફાવત છે એ તમે માપી શકો છો. અને એ જે ચાર્જિંગ ને ડિસ્ચાર્જિંગનો રેટ જે છે એ ઇન્ડક્ટિવ સર્કિટમાં T=L/R પ્રમાણે હતો, જ્યારે કેપેસિટિવ સર્કિટમાં RC ટાઈમ કોન્સ્ટન્ટ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો આ એક્ટિવિટી તમે કર્યા પછીથી જે તમારું કન્ક્લુઝન હોય તો આવા થોડા મુદ્દા એના વિશે લખી શકાશે.